પાઠનું નામ છે રીંગણા લઉં બે ચાર. આ છે ભટ્ટાણી અને આ છે દલ્લા તરવાડી. એક હતા દલ્લા તરવાડી. તેની પત્નીને રીંગણા બહુ ભાવે. એકવાર તરવાડીને તેની પત્નીએ કહ્યું કે તરવાડી એ તરવાડી. દલ્લો તરવાડી કહે, શું કહો છો ભટ્ટાણી? મને રીંગણા ખાવાનું બહુ મન થયું છે, રીંગણા લાવી આપો ને. તરવાડી કહે, ઠીક છે. તરવાડી તો પોતાની પત્નીએ રીંગણા ખાવાનું મન થયું છે એટલે પોતે તો થેલી લઈ ને તો રીંગણા શોધવા નીકળી ગયા. તો ત્યાં તમે જોશો બીજા ચિત્રની અંદર કે તરવાડી છે એક નદી કાંઠે જાય છે. તો ત્યાં એક વાડી હોય છે. ત્યાં વાડીની અંદર એક બહુ સરસ મજાના રીંગણા થઈ ગયેલા હોય છે. એ જોઈને તો તરવાડી તો ખૂબ ખુશ થઈ જાય છે કે અરે વાહ ભાઈ, મારી પત્નીને આ રીંગણા તો ખૂબ ભાવશે. પણ થોડીક વાર વિચારવા પડી ગયું કે ભાઈ વાડી મારી નથી, વાડી કોકની છે અને વાડીના માલિક પણ હાજર નથી. તો મારે માલિકને પૂછ્યા વગર કેમ જાઉં? પછી વિચારે છે માલિક નથી તો કાંઈ નહીં, પણ વાડી તો છે ને, એટલે હું લાવને આ વાડીને જ પૂછી લઉં. વાડીને પૂછી અને દલ્લો કહે વાડીનો માલિક તો નથી, તો સારું હું આ વાડીને જ પૂછી લઉં. વાડી રે ભાઈ વાડી. પણ વાડી થોડી બોલે, એટલે તો દલ્લો જ જાતે બોલે, શું કહું છું દલ્લા તરવાડી? ત્રીજા ચિત્રની અંદર તમને જોવા મળશે કે દલ્લો તો કહે છે રીંગણા લઉં બે ચાર. ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલ્લો જ કહે લો ને 10-12. દલ્લો તરવાડી તો રીંગણા લઈ લીધા અરે ઘરે જઈને પોતાની પત્નીને આપ્યા અને પત્ની તો ખૂબ ખુશ થઈ ગઈ અને ખૂબ સરસ શાક બનાવ્યું, મજાનો સરસ ઓળો બનાવ્યો. અરે તાજા રીંગણા હોય તો એનો ઓળો તો કેટલો સુંદર બને અને ખૂબ સ્વાદિષ્ટ બન્યો. એ જોઈ ને તેની પત્નીએ ફરી દલ્લાને કહ્યું કે દલ્લા તરવાડી, તમે જે રીંગણા લાવ્યા હતા ને એ રીંગણા મને બહુ ભાવ્યા. ફરી તમે જાઓ અને મારે એ જ રીંગણા ખાવા છે. વાડીમાં રીંગણા ઓછા થવા લાગ્યા એટલે વાડીના માલિકને ચિંતા થઈ કે ભાઈ આ વાડીમાં કોણ આવે છે કે તો મારા રીંગણા ધીરે ધીરે ઓછા થતા જાય છે. એટલે એક સાંજે માલિક છે વર્ષરામ ભુવો તેનું નામ છે, બરાબર. તો જ્યારે દલ્લા તરવાડી વાડીની અંદર ગયા તો એ વર્ષરામ ભુવો બધું એક ઝાડની પાછળ સાંભળતા હતા અને દલ્લા તરવાડી આવે છે અને કહે છે વાડીને બદલે સાંજ પડી એટલે વાડીનો માલિક ઝાડ પાછળ સંતાઈ ગયો. ત્યાં તરવાડી બોલ્યો વાડી રે ભાઈ વાડી. વાડીને બદલે દલ્લો કહે શું કહો છો દલ્લા તરવાડી? દલ્લો કહે રીંગણા લઉં બે ચાર. ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલ્લો કહે લો ને 10-12. દલ્લા તરવાડીએ તો ફાટ બાંધીને રીંગણા લીધા અને જ્યાં ચાલવા જાય ત્યાં વાડીનો માલિક છે તેને પકડી લીધો. પછીના ચિત્રમાં તમને જોવા મળશે કે વાડીનો માલિક છે તેને પકડી લે છે અને કહે છે કે ભાઈ વાડીને કહે છે ઝાડ પાછળ નીકળે છે ડોસા, તું અમારા રીંગણા લઈ જા છો, તે રીંગણા તે કોને પૂછીને લીધા છે? દલ્લો કહે કોને પૂછીને કેમ, મેં આ વાડીને જ પૂછીને લીધા છે. માલિક કહે પણ વાડી કાંઈ બોલે? દલ્લો કહે વાડી નથી બોલતી પણ હું બોલ્યો છું ને. માલિક ઘણો ગુસ્સો થયો. દલ્લા તરવાડીને ઝાડી એક કૂવા પાસે લઈ ગયા અને કૂવામાં એને એક દોરડું બાંધી દીધું અને કૂવામાં ઉતાર્યા. પછી માલિક, જેનું નામ શું છે વર્ષરામ ભુવો, તેણે બોલ્યો કૂવા રે ભાઈ કૂવા. કૂવાને બદલે વર્ષરામ કહે શું કહો છો ભુવા? વર્ષરામ કહે ડબકા ખવડાવું બે ચાર. કૂવાને બદલે વર્ષરામ બોલ્યો
ખવડાવને ભાઈ 10-12. દલ્લા તરવાડીને નાકમાં અને મોંમાં બધે પાણી પેસી ગયું અને છેલ્લે તે ભાઈ સાફ કરવા મળ્યો કે વશરામ બુઆ, મારાથી ભૂલ થઈ ગઈ. મારે આવું કામ કરવું જોઈએ નહીં. મને માફ કરી દો. હવે હું ક્યારેય કોઈ બી ઠેકાણે કોઈ દિવસ આવી વસ્તુની ચોરી કરીશ નહીં. એટલે પછી વશરામ એને છોડી દે છે અને દલ્લા તરવાડીને એનું ભૂલનું પ્રાયશ્ચિત પણ થઈ જાય છે અને ક્યારેય હવે આવી ભૂલ ન કરવાની તે વિનંતી કરે છે કે હવે હું ક્યારેય આવી ભૂલ નહીં કરું, ક્યારેય કોઈની વાડીમાંથી હું આવી રીતના રીંગણા નહીં ચોરું. તો આ વાર્તા પરથી આપણને શું જાણવા મળે છે કે ભાઈ ક્યારેય કોઈની વસ્તુ આપણે લેવી જોઈએ